મને ડોહા એ ડોહા અરે મને ઉઠો કે હા કેમ હું હુઈ રહ્યો ઓ માં સોના મને તો આટલે ઊંઘ કાઢો આ ઊંઘ આવી ગઈ કે તમારો છોકરો હા તો છોકરો જઈ ગયો બે હાથ કરી દેવી હોય આ બે ગયા વાળી થઈ ગયો ક્યાં છે છોકરો તાર છોકરો તો ઘરમાં હે એટલે બોલાવો કોમ થોડું કોમ હતું એમ શું કામ હતું તમારા છોકરાને હગાઈની વાત લઈને આવ્યો આગેવાન તમે હાલ કહ્યું મારા છોકરાની હગાઈની વાત લઈને આવ્યા. કોઈ ગામમાં આખું કોઈ લાવતું જ નતું છોકરાને તો હું લઈને આવ્યો છું બરાબર તમારો છોકરો હવે મોટો થઈ ગયો એટલે હગાની વાત તો લાવવી જ પડે હવે આગેવાન તમે હાલ કહ્યું મારા છોકરાની હગાઈની વાત એ તો હવે મોટો છે તો હગાની વાત તો લાવવી જ પડે ને બીજું કોઈ ના લાવે તો આપણે લાવવી પડે અલે તારી હા જગદીશન હગું થઈ જાય તો હું તો ઢોધ રાખું કે મારા કાકાને કેવું પડશે હગું તો આજે નહીં થાજો કે કાલે નહીં થાજો મારા કાકાને ફટ જઈને કેવું પડશે હું તો આ ગીંગીન ના કે ઓઢો રાખડી હોય તો પૈણી જાય મને તો મારા કાકો શિક્ષણ પૈણાવશી કાકા હું એક વાત લઈને આવ્યો છું શું ઓનો આવત ખરી તમે ફાટો આવો હું આ હતી લે પેલો નહીં જગદીશ્યો હા એનું હગું આવ્યું છે ના હોય હા કોણ કરાવ પેલા આગેવાન જાય લે થવા જતા હશે એનું આપણે તમે તારા તોડાવો ને હું તો અઢો રહી ગમે જઈને દોડાઈ નાખું તો જોઈ વાત ઉવે એનું થાય તું તો ઓડો મરી જાય તો આપણે તો ડેગડા ધોવાય જ પછી હેડો આપણે તણ હવે તો મહેમાન આવે તાણે કે હાલ તો શું મહેમાન આવી તાર ને એ જ આ ઠીક અત્યારે જાવ હેડો અત્યારે ધમકી આલતા કાકા હા તમે ફટુફટ મોના બાની એ ઘરે જો હવે તું હાથી વાત કરાવ હું મારા પણ ઘેર દઉં ઓય એવી ચાવી ભરો એવી ચાવી ચાવી ભરો જો હેડો તાર જો હવે તાર હું જાઉં હારું હું કામ કરું મને બધા તમે હવે હું ઘરે જાઉં આગેવાન તો હગાની ના વાત નક્કી કરજો ના ના એ તો હું ફાઇનલ કહી નાખ્યો હવે એ તમારે ચિંતા કરવાની જરૂર નહીં હેડો હું જાઉં ઘરે બેહજો હાસન મારા બા હા બેઠા છો ના હોય આયોઠું છું તો તમને નહીં દેખાતું હોય બેઠો છું હા તો એમ કહેવત નહીં કે બેઠા એમ નહીં કહેતા આપણે એમ અરે એ બધી વાત પડતી મેલો કે તમારા માથા પડતી મેલું તમે દોડું બોલો મારા બા હારે બસ આજે મેં કોઈક વાત આપી તમારા છોકરાને હજાઈ શું વાત ઈ તો સેમ લગે કરાવવાની હે કોણ કરાવે આગેવાન કાકા કરાવે છે હા કાકા હા હું વાહ કપા દઉં પૈસા સીધા પાસે હું મારા પાસે 100 રૂપિયા 100 રૂપિયા શું થાય 100 રૂપિયા અમારા ઘરમાં જ લઈને દાદા લેતા વડ હા તો મારા વધારે વાત બાકી થઈ ગઈ કે હા પાકી કરીને બાકી થઈ ગઈ હા છે કર્યું આમ જોઈને કરજો અમારે ઘર ના કરી દે આગેવાન કરાવી છે વચ્ચે હવે આગેવાન તો શું કરાવે હું જાઉં હો સારું હવે મારા ભાઈ વાત સારી આગું તો કરે સારું હોય તો પણ આમ બધું જાણી વિચારીને કરવું ને કદાચ છેતરાવાળા ઘણા હતા ના ના આગેવાન કરાવી એવું ના હોય તો પણ બધું પાકું કરજો એમ તમે સારું હેડો તાર હું જાઉં મારા ભાઈ બધું જાણી વિચારીને ના વાત મને લઈ જાવ જોત મને કહેજો હું આવું હારી હા તો આગેવાન લઈને તમે આવશો હા હેડો હું જાઉં.